સમાચાર ખેડાથી કે જ્યાં પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ વકરી રહ્યો છે। આ ઘટનાથી પટેલ સમાજમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ છે। દીકરીની માતાની અપીલ બાદ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ મદદે આવ્યું છે। રબારી આગેવાનો હસ્તક્ષેપ કરે તેવી ટ્રસ્ટના પ્રમુખની માંગ છે। તો પટેલ અને રબારી સમાજ વચ્ચે વર્ષોથી સુમેળભર્યા સંબંધો હોવાનું વીરુ પટેલે કહ્યું। આ સંબંધોને જાળવી રાખવા રબારી સમાજના આગેવાનો આગળ આવે, દીકરીને તેના પરિવાર સાથે પરત મોકલવા તાત્કાલિક કાર્યવાહી થાય। ગાયિકા કિંજલ રબારી જેવો જ કિસ્સો ખેડામાંથી સામે આવ્યો। કિંજલ રબારીની ઘર વાપસી બાદ વધુ એક માતા પિતાની મદદની માંગ છે। ઘરેથી ભાગીને લગ્ન કરનાર દીકરીને પરત લાવવા માંગ ઉઠી। જાણીતા સિંગર કિંજલબેન રબારીને તમે જે વાટાઘાટો કરીને પ્રયત્ન કરીને જે રિટર્ન કરી ઘરે પરત લાવ્યા, એ રીતના અમારા સમાજની દીકરીને પણ તમે વાટાઘાટો કરીને અમારા સમાજની અંદર પાછી મોકલો એવી અમારી વિનંતી છે। અમે રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી છે, અમારા પાટીદાર સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા ચાલુ છે, જેથી કરીને બંને સમાજ વચ્ચે સુખદ અંત આવે, કોઈ વાદ વિવાદ વગર સમસ્યાનું સમાધાન થાય એમાં અમે માનીએ છીએ। તો સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો કઠલાલના લસુંદરાની પલક પટેલ નામની યુવતી 7 માર્ચના રોજ કોલેજ જવાનું કહીને નીકળી હતી। દીકરી પરત ન ફરતા કઠલાલ પોલીસમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી। 3-4 દિવસે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે તેણે મહેમદાબાદના કાછાઈ ગામના પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે। દીકરીએ પરિવારની સંમતિ વગર જ પ્રેમ લગ્ન કર્યાનો માતાનો આક્ષેપ છે। એટલું જ નહીં, દીકરીના લગ્નની જાણ થઈ ત્યારે યોગ્ય રીતે વાત ન કરવા દેવાયાના પણ તેમણે આક્ષેપ કર્યા છે। 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું, તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી। ઉલ્લેખનીય છે કે કિંજલ રબારીના કિસ્સામાં રબારી અગ્રણી ઠાકરસિંહ રબારીએ મધ્યસ્થી કરી હતી, ત્યારે પલકની માતાએ સોશિયલ મીડિયામાં ભાવુક વિડીયો વાયરલ કરીને ઠાકરસિંહ રબારી પાસે મદદની માંગ કરી છે। તેમણે કહ્યું હતું કે કોઈ સમાજની દીકરી લેવી નહીં અને કોઈ સમાજને દીકરી આપવી નહીં, તેવું નક્કી થયું હતું તો તેમને તેમની દીકરી પરત કરવામાં આવે। કે મારી દીકરી તમે પાછી આપો, તમારા બોલ તમે પકડી રાખો। કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં, તો ઠાકરજી તમે મારી દીકરી, તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। વકરતા વિવાદ વચ્ચે રબારી અગ્રણી ઠાકરસિંહ રબારીનું નિવેદન પણ સામે આવ્યું। કોઈ પણ સમાજની દીકરી ભાગીને લગ્ન ન કરે, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તમામ દીકરીઓએ વર્તન કરવું જોઈએ। રબારી સમાજનો દીકરો હશે તો પણ ચલાવી લેવામાં નહીં આવે, દીકરીને પરત સોંપવા બનતા તમામ પ્રયાસો અમે કરીશું। તમામ સમાજની દીકરીઓ મા બાપને ઠેસ પહોંચે એવું ન કરે, કાયમી કોશિશ સનાતન ધર્મની સંસ્કૃતિનું જતન થાય। કોઈ પણ દીકરીએ ભાગીને લગ્ન ના કરવા જોઈએ। સમાજની પરંપરાઓને કોઈ પણ સમાજને બહાર આવવું પડે, લડવું પડે। પાટીદાર સમાજના આગેવાનોના સતત આજે ફોન આવી રહ્યા છે કોઈ અમારા સમાજની, તો અમારાથી થતા સરખે એટલા તમામ પાટીદાર સમાજની સાથે કોઈ પણ સમાજની દીકરી જાય અને અમારા સમાજનો દીકરો હોય તો પણ અમે એવું ચલાવી લેવાના નથી। ઠાકરસિંહ રબારીએ જણાવ્યું હતું કે પટેલ સમાજના લોકો સાથે મળીને બનતા તમામ પ્રયત્નો કરશે। સાથે જ તેમણે કહ્યું હતું કે કોઈ પણ દીકરીએ એવું પગલું ન ભરવું જોઈએ કે સમાજે બહાર આવવું પડે।